કેમ છો બધા? મજામાં? આજે હું તમારી સાથે એક નવી કવિતા શેર કરું છું જે મેં મારા મામી માટે લખી છે. મારા મામીનો જન્મદિવસ તો ગયો, પણ હું એ વિચાર કર્યો કે એમના માટે હું એક કવિતા તો લખું. તો આશા છે તમને મારી આ કવિતા ગમશે. જેમની વાતો બધાને સ્પર્શે છે, જેમનો સંગ બધાને ગમે છે, જેમનું મધુર હાસ્ય બધાથી અલગ તરી આવે છે, જેમની આવડતથી બધા પ્રસંગની શોભા વધે છે, એવા અમારા બધાના લાડકા મામી ખૂબ જ ચાર્મિંગ અને એનર્જેટિક છે. દરેક વિષય પર એમનું જ્ઞાન વિશાળ છે. નવીનતાને સ્વીકારવાની એમની ટેવ ખૂબ જ ખાસ છે. હંમેશા નવું નવું શીખતા રહે છે, પોતાને વ્યસ્ત રાખતા રહે છે. કુકિંગ હોય કે શોપિંગ, બધામાં એ બેસ્ટ છે. યોગા હોય કે આઉટિંગ, બધા માટે ઓલવેઝ તૈયાર છે. ઉંમરને પણ પાછળ ધકેલે એવું એમનું જોશ છે. જમાના સાથે દોડે એવી એમની સ્માર્ટનેસ છે. દીકરા અને વહુઓની સાથે સાથે નાતિયાઓની પણ એ જાન છે. અને અમારા લાડકવાયા મામાનું મામી તો અભિમાન છે. ઈશ્વર પાસે હંમેશા વિના માંગે છે. એમના સુખ, શાંતિ અને સ્વસ્થતાની કામના. એમની દરેક ઈચ્છા પૂરી થાય, બસ એટલી જ છે મારી અભ્યર્થના. બિલેટેડ હેપી બર્થડે મામી.